નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વલસાડ જિલ્લાના વાપી ખાતે રહેતા રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના નિવાસ સ્થાનેથી રાજ્યમાં અને દક્ષિણ ગુજરાતમાં સ્માર્ટ મીટર પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ખાતે મંત્રીની ઉપસ્થિતિમાં રિવેક્સ્ડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર અંતર્ગતના સ્માર્ટ મીટર સ્માર્ટ શરૂઆત કાર્યક્રમમાં સ્માર્ટ મીટરને લગતી તમામ માહિતી આપવામાં આવી હતી. મંત્રીએ સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશન અંગે ખોટી ધારણાઓથી દૂર રહી સ્માર્ટ મીટર લગાવવા અપીલ કરતા કહ્યું હતું કે સ્માર્ટ મીટરનું ઇન્સ્ટોલેશન વિનામૂલ્યે કરવામાં આવે છે. દરેકે દેશના વિકાસમાં ફાળો આપવા સ્માર્ટ મીટર લગાવવા જોઈએ. સ્માર્ટ મીટરથી ડરવાની જરૂર નથી. આ મીટરથી મોબાઈલ એપ્લિકેશનમાં જ વીજ વપરાશ અંગે ડે ટુ ડે માહિતી મળી જશે. સ્માર્ટ મીટર લગાવવાથી અનેક ફાયદાઓ થશે. આ મીટરથી વધુ બિલ આવતું નથી, પરંતુ વીજ વપરાશની સચોટ માહિતી મળશે. સ્માર્ટ મીટર વધારે ફાયદાકારક છે. આ જે સ્માર્ટ મીટર જે લાગ્યા છે બીજા રાજ્યોમાં, ઘણા મહેનતથી લગાવવા એટલા માટે પડ્યા છે કે તેમનો જે વીજ લોસ હતો એ વધારે હતો. એટલે જે રાજ્યોમાં વધુ વીજ મીટર લાગ્યા છે એનું કારણ બહુ જુદું છે. એટલે આપણે પર્ટિક્યુલરલી દક્ષિણ ગુજરાત કે વાપી અહીંયા તો સ્માર્ટ મીટર લગાવવાથી આપણને ડિસ્કાઉન્ટ તો મળશે, સાથે સાથે આપણને ખબર પડશે કે આપણા ઘરમાં કોઈ મોટર છે, આપણી ફેક્ટરીમાં મોટર છે કે એના લીધે આપણું કઈ મોટરની ખામીના લીધે બિલ વધારે નથી આવતું. એ ડે ટુ ડે આપણું મોનિટરિંગ થશે. બીજું કે ઘણી વખત એવું પણ બને કે આપણા મીટરની અંદર કોઈ બાજુમાંથી વાયર લગાવી જાય. આ જ્યારે પણ ખાણ ખનીજની જે બિલની વિગત આવે તેમાં ઘણી વાર આવું બનતું હોય છે. એટલે બીજું કોઈ પણ આ મીટરમાં ટેમ્પરિંગ થવાની કોઈ પણ શક્યતા નથી. એટલે એ આપણા માટે સૌથી વધારે ફાયદાકારક છે. એટલે આપણે સૌ આમાં વધુમાં વધુ જે રીતે આગળ વધીએ એ આપણા ફાયદા માટે છે. આ કાર્યક્રમમાં VIA પ્રમુખ સતીશ પટેલ, DGVCL મેનેજિંગ ડિરેક્ટર યોગેશ ચૌધરી, જેટકોના મેનેજિંગ ડિરેક્ટર ઉપેન્દ્ર પાંડે, DGVCLના અધિકારી, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સૌથી પહેલા તો અમે કહેવા માંગીએ છીએ કે RDSS જે કેન્દ્ર અને રાજ્ય સરકાર પુરસ્કૃત સ્કીમ છે એમાં પાવર ક્વોલિટીને ઇમ્પ્રૂવ કરવાની સાથે સાથે એક્યુરેટ બિલિંગ, મીટરિંગ અને કલેક્શન થાય એમાં ભાગરૂપે કન્ટ્રીમાં સ્માર્ટ મીટરની શરૂઆત કરવામાં આવી અને અત્યાર સુધીમાં ભારતમાં 1.5 કરોડથી વધારે સ્માર્ટ મીટર લાગી ગયા છે. ગુજરાત પણ એની શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆત અમારી થોડી સ્લો હતી કે અમે કન્ઝ્યુમર્સના બધા ટેસ્ટિંગ કરી લઈએ, કોઈ પણ પ્રકારના ડાઉટ્સ આવે બધાના ક્લિયર કરીએ અને વધારેથી વધારે જાગૃતિ અભિયાન ચલાવીએ. અને એના જ ભાગરૂપે અમને આજ ખાસ આનંદ છે કે અમારા લીડર તરીકે માનનીય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી છે. એટલે જેટલી પણ ભ્રાંતિઓ હોય, જેટલી પણ ગેરસમજ હોય એ બધાને અમે દૂર કરી શકીએ અને કન્ઝ્યુમરને સારામાં સારી રીતે એને જે ફાયદાઓ છે એના માટે અવગત કરી શકીએ એના ભાગરૂપે કાર્યક્રમ કર્યું છે. આજે વાપી વિસ્તારમાં સાહેબના ઘરેથી મીટર લાગી ગયું છે સવારે. એમાં આપ પણ ઉપસ્થિત હતા, આપનો ખૂબ ખૂબ આભાર. અને અમે ટ્રાય કરીએ છીએ કે વાપી વિસ્તારમાં જેટલા પણ રેઝિડેન્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ છે આમાં ટૂંક સમયમાં આવવાનું એક શેડ્યુલ બનાવીને ડે ટુ ડે બેસિસ ઉપર આમાં કામ કરીશું અને બધા કન્ઝ્યુમર્સને સારામાં સારી ફેસિલિટી આમાં આપીશું. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વાપી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.